સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વિગતો વરસાદને લઈ મળી રહી છે સુરત ખાતેથી। સુરતના ગ્રામ્યમાં ફરીથી વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ઓલપાડ સહિત અન્ય તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે। 3 દિવસના વિરામ બાદ ઓલપાડમાં વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદને લઈ ડાંગરની વાવણીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ઓલપાડ સહિત અન્ય તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે ફરી એકવાર, ત્યારે ઓલપાડ સહિત અન્ય તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો 3 દિવસના વિરામ બાદ ઓલપાડમાં વરસાદ વરસ્યો છે। વરસાદને લઈ ડાંગરનું વાવણીનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતના ગ્રામ્ય ખાતે। ફરી એકવાર વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને ઓલપાડ સહિત અન્ય તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। 3 દિવસના વિરામ બાદ ઓલપાડમાં વરસાદ વરસ્યો છે અને ખેડૂતોએ ડાંગરની વાવણીનું કામ શરૂ કરી દીધું છે। ઓલપાડ સહિત અન્ય તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। વિગતો વરસાદને લઈ મળી રહી છે સુરત ગ્રામ્યથી। 3 દિવસના વિરામ બાદ ઓલપાડમાં વરસાદ વરસ્યો છે। વરસાદને લઈ ડાંગરની વાવણીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ઓલપાડ સહિત અન્ય તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। તો સુરત ગ્રામ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। ઓલપાડ સહિત અન્ય તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। 3 દિવસના વિરામ પર હતો વરસાદ, ત્યારે ફરીથી વરસાદે આગમન કર્યું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી મહેન્દ્ર, સુરતના ગ્રામ્યમાં ફરીથી વરસાદ વરસ્યો છે, ડાંગરની વાવણીનું કામ શરૂ થઈ ગયું છે, શું કહેશો? મહેન્દ્ર, સુરતથી વરસાદને લઈ વિગતો મળી રહી છે। સુરત ગ્રામ્યમાં ફરીથી વરસાદી માહોલ જામી ચૂક્યો છે। સાથે જ વરસાદને લઈ ડાંગરનું વાવેતર પણ શરૂ થઈ ગયું છે। ઓલપાડ સહિત અન્ય તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે। 3 દિવસના વિરામ પર હતા મેઘરાજા અને 3 દિવસના વિરામ બાદ વરસાદે ફરીથી આગમન કરી દીધું છે। ઓલપાડમાં વરસાદ વરસ્યો છે। 3 દિવસના વિરામ બાદ વરસાદને લઈ ખેડૂતોએ ડાંગરની વાવણીનું કામ પણ શરૂ કરી દીધું છે અને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કેમ કે 3 દિવસના વિરામ બાદ મેઘરાજાએ આગમન કર્યું છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રકાશમાં આવી રહી છે। વિગતો મળી રહી છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હવામાનની ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદામાં રેડ એલર્ટ, તો નર્મદા, ડાંગ અને તાપી, વલસાડમાં અતિ ભારે વરસાદ રહેશે। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જામનગરમાં પણ વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા મેઘમહેર જોવા મળશે અને 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ આગમન કરશે, તો યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગર ખાતે। રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રકાશમાં આવી રહી છે। હવામાનની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદામાં રેડ એલર્ટ, તો નર્મદા, ડાંગ, તાપીમાં અતિ ભારે વરસાદની આગાહી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।